વેલકમ ફ્રેન્ડ્સ. ધોરણ 11 અને 12માં in the standard 11th and 12th, the most important question is the functions. ફંક્શન્સ કોઈપણ લેંગ્વેજની અંદર, એટલે કે કોઈપણ લેંગ્વેજનું મેઇન ફંક્શન શું હોય છે? કમ્યુનિકેશન. કમ્યુનિકેશન એટલે વાતચીત. Communication is the main function of language. મિત્રો, વાતચીત એ કોઈ પણ ભાષાનું પ્રથમ કાર્ય છે. ફંક્શન એટલે કાર્ય. કોઈ પણ વાક્ય હોય, કોઈ પણ સેન્ટેન્સ, એમાં કોઈ કાર્ય આપેલો છે. દાખલા તરીકે આપણે કોઈને મળીએ એમ કહીએ, હેલો આઈ એમ અજય, રાઈટ? હેલો આઈ એમ અંશુરી સર. તો આ સુધી ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન એ શું થયું? એનું ફંક્શન થયું. તમે તમારી માહિતી આપી. રિક્વેસ્ટિંગ, પ્લીઝ હેલ્પ મી ઇન ધીસ સમ. આ દાખલા મને મદદ કરો ને. આ શું છે? ફંક્શન. રિક્વેસ્ટિંગ, આ બધા ફંક્શનો છે. ફંક્શનો સૌથી વધુ માર્ક્સના પૂછાય છે આપણે ગ્રામરની અંદર. ફંક્શનો કઈ રીતે પૂછાય છે? તો એક તો ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન્સ કરવું. પછી છે શું? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. Complete the sentence and respond the sentence and editing. મિત્રો, ગ્રામરની અંદર પૂછાતો પ્રશ્ન ફંક્શન્સનો 4 પ્રકારે ક્લાસિફિકેશન કરવું, એટલે કે આઈડેન્ટિફાય, ઓળખવું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્યને પૂર્ણ કરવું, રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ, વાક્યમાં જે ડાયલોગ છે એનો જવાબ આપવો, અને એડિટિંગ, એટલે કે ખાલી જગ્યાઓ પૂરવી અથવા તો માગ્યા પ્રમાણે જવાબ આપવો. તો ફંક્શન તમારા 11 બારના રિલેટિવ આપણે ગણીએ તો ઘણા બધા વિસ્તૃત થાય છે. આપણે એક એક ફંક્શનને વાક્યોની સાથે શીખીશું. તો પહેલા તો આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? તો કોઈ પણ વાક્ય જે તમને આપેલું છે અધૂરું અથવા તો આખું વાક્ય આઈડેન્ટિફાઈ કરવાનું હોય, અથવા તો કમ્પ્લીટ કરવાનું, અથવા તો જવાબ આપવાનો, તો એ વાક્યને 2 થી 3 વાર વાંચો. બરાબર? વાક્યની સાથે કયા શબ્દો બીજા જોડીને આપણે કાળની રચના પ્રમાણે કઈ રીતે આપણે વાક્ય બનાવી શકીશું એ મહત્વનું છે. બરાબર? જો વાક્યને તમારે આઈડેન્ટિફાઈ કરવું છે, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ, તો મિત્રો સૌપ્રથમ વાક્યને 2 થી 3 વાર વાંચો. એના અંદર મુખ્ય ભાવાર્થ શું કહેવા માંગે છે એ જો, અને પછી તમને આપેલા જે બ્રેકેટ્સ છે, કૌંસ છે, એ જુઓ, અને એને સાથે થોડું તાલમેલ કરો, એટલે કે એને સમજો બરાબર. અહીંયા અમુક શબ્દો ફિક્સ છે કે જે અમુક ફંક્શનો જ સૂચવે છે. હવે ફંક્શન એ આપણે ઓળખવાનું હોય અથવા તો વાક્યમાં અપૂર્ણ કરવાનું હોય કે ભાઈ અમુક વસ્તુ, દાખલા તરીકે કૌંસમાં આપ્યું હોય સ્પેસિફાઈ, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, અને એમાં લખ્યું હોય રિઝલ્ટ. બરાબર? તો રિઝલ્ટ દર્શાવતો શબ્દ અંદર કયો છે એ આપણે જોઈને એની સાથે સેટ કરીને આપણે મૂકવાનું રહેશે અધૂરા વાક્ય પૂરા કરવાની અંદર. જ્યારે કોઈ વાક્યને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે તો વાક્યમાં કયા શબ્દો છે, એ શબ્દો શાના રિલેટિવ છે એ આપણે જાણવું જરૂરી છે. અહીં આપણે દરેક વાક્ય
દરેક ફંક્શન એની માહિતી સાથે શીખીશું, એની અંદર સમાવિષ્ટ શબ્દો પણ શીખીશું. તો મિત્રો ધ્યાનપૂર્વક આ વિડીયોની અંદર આપેલા શબ્દોનો અભ્યાસ કરવો અને નિહાળવું, અને જે શબ્દો અમુક રિલેટિવ છે જે ફંક્શન્સના, એ શબ્દો પણ આપણે યાદ કરી લેવા. અહીંયા 9-10 જેવું નથી, એક સ્ટેપ થોડું ઊંચાઈ જાય છે, પણ મિત્રો ઘણું સરળ છે. કારણ કે અહીંયા તમને જોવા મળશે કે અમુક જે એડવર્બ છે એ કેવા છે, ફિક્સ છે. અમુક શબ્દો જે ફિક્સ છે કે એ અમુક જ ફંક્શનનું સૂચન કરે છે. સો ધેટ, સો ધેરફોર, તો આ રિઝલ્ટનું સૂચન કરે છે. બરાબર. વાયથી પ્રશ્ન પૂછેલો હોય અથવા વેરથી પ્રશ્ન પૂછેલો હોય તો પ્રશ્ન એ શું છે, ઇન્ક્વાયરી છે એક પ્રકારની. બરાબર. અથવા તો ગેટિંગ ઇન્ફોર્મેશન હોય. આમ થોડુંક આપણે શાંતિથી અભ્યાસ કરીએ તો આપણે આ વસ્તુ ખૂબ સારી રીતે શીખી શકીશું. તો મિત્રો આપણે જોઈએ ફંક્શન ડિટેલમાં. મિત્રો અહીંયા એક વસ્તુ હું લખતો જઈશ કાગળની અંદર, તમે ધ્યાન રાખીને તમે નોટબુકમાં ઉતારતા જજો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ રિઝલ્ટ. showing, expressing result. રિઝલ્ટ એટલે પરિણામ. અહીંયા શોવિંગ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. શોવિંગ એટલે દર્શાવતું હોય, એક્સપ્રેસિંગ એટલે રજૂ કરતું. ધ્યાન રાખજો, દર્શાવતું, રજૂ કરતું. પરિણામ કોઈ પણ ઘટનાનું, બાબતનું પરિણામ આપણે દર્શાવવું હોય અથવા તો રજૂ કરવું હોય તો આ લેંગ્વેજ ફંક્શન વપરાય છે. બરાબર. તો લેંગ્વેજ ફંક્શન જ્યારે આ રિઝલ્ટ વાપરે છે ત્યારે એના કેટલાક એલિમેન્ટ્સ છે, એટલે કે કેટલાક એના શબ્દો છે જે રજૂ કરે છે કે આ રિઝલ્ટનું સૂચન કરે છે. તો લેંગ્વેજ એલિમેન્ટ્સ છે જે તો એની અંદર સો, therefore, to, enough to, પછી so that, such that, જો અહીંયા જે લેંગ્વેજ એલિમેન્ટ્સ આપણે લખ્યા છે અહીંયા સો ધેરફોર એટલે એનો અર્થ થાય છે માટે, તેથી. સો ધેટ એવું કે જે, સચ ધેટ એવું કે જે, ટુ એટલું, ટુ એટલે ટુ એટલું બધું, એટલું કે એમ, એવો અર્થમાં આપણે એને લઈશું ટુ ને. બરાબર. એટલું બધું કે એમ, અને ઇનફ ટુ એટલે પૂરતું. હવે અહીંયા આપણે જે લેંગ્વેજ એલિમેન્ટ્સ જોયા એના અનુસંધાને આપણે હવે વાક્યો જોઈએ. સેન્ટેન્સ નંબર 1 લઈએ આપણે. My mother is ill. So અથવા therefore બંનેને એકબીજાની જગ્યાએ વાપરી શકાય છે મિત્રો. So therefore. બરાબર.
CE hospitalized. એટલે કે મારી માતા માંદી છે તેથી માટે તેને હોસ્પિટલાઇઝ્ડ એટલે કે દવાખાનામાં દાખલ કરેલી છે, બરાબર. તો અહીંયા જો મિત્રો એક પરિસ્થિતિ પેદા થઈ, એનું પરિણામ સૂચવે છે. માંદી છે એનું પરિણામ હોસ્પિટલાઇઝ્ડ, બરાબર. બીજું એક વાક્ય જોઈએ આપણે. Mayank is so lazy. So નો ઉપયોગ છે મિત્રો અહીંયા. So lazy that he will not follow you. Mayank is so lazy that, અહીંયા so that નો ઉપયોગ છે. He will not follow you. એટલો બધો આળસુ મયંક છે કે તે તને અનુસરશે નહીં. So that એટલો બધો કે, એટલે કે પરિણામ શું છે ભાઈ? આળસુનું પરિણામ એ તને અનુસરશે નહીં, એટલે કે તારી વાત માનશે નહીં. હવે ત્રીજું વાક્ય જોઈએ. This shirt is too costly. એટલે કે વધારે પડતો મોંઘો. too costly for him લખીશું આપણે, for him to buy. ટુ કોસ્ટલી ટુ બાય એવું આપણે ભેગું પણ લખી શકીએ છીએ, બરાબર. ટુ કોસ્ટલી એટલે કે એટલો બધો મોંઘો છે તેને ખરીદવા માટે. ધીસ શર્ટ ઇઝ ટુ કોસ્ટલી ફોર હિમ ટુ બાય, તેને ખરીદવા માટે વધારે પડતો મોંઘો છે. પરિણામ શું છે ભાઈ? મોંઘો, ખરીદી શકે એમ નથી એવું સૂચન કરે છે. આગળ એક વાક્ય જોઈએ આપણે ઇનપ્રોનો. જયા ઈ clever enough to answer all. અહીંયા enough નો ઉપયોગ થયેલો છે. પૂરતું એમ, એટલે કે બધાને જવાબ આપી શકે એટલી હોશિયાર છે. પરિણામ શું છે ભાઈ? બધાને જવાબ આપી શકે છે. હોશિયારનું પરિણામ છે બધાને જવાબ આપી શકવાનું. તો અહીંયા ઇનફ નો ઉપયોગ તમે જોઈ શકો છો મિત્રો. જયા ઇઝ ક્લેવર ઇનફ ટુ આન્સર ઓલ. આપણે એક બીજું વાક્ય જોઈએ નવું. વોલ્ટ ડિઝનીનું લઈએ આપણે કે વોલ્ટ વોઝ સચ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ વોઝ, જો અહીંયા સો સાથે એ નથી આવતું, અહીંયા આર્ટિકલ આવે છે. સચ અ કોમ્પ્લેક્સ મેન, such a complex man that nobody understand એ ભૂતકાળી શબ્દ understood his action. તો અહીંયા મિત્રો સચ ધેટ નો ઉપયોગ તમે જોઈ શકો છો આ વાક્યની અંદર. એટલે કે રિઝલ્ટ અને એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ પણ કહેવામાં આવે છે. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ નું સૂચન કરે છે આ પાછળનું વાક્ય. સચ અ કોમ્પ્લેક્સ મેન એટલે એટલો બધો જટિલ માણસ હતો કે કોઈ પણ તેની ક્રિયાને સમજી શક્યા સમજતા નહોતા. એટલે કે પરિણામ સૂચવે છે, બરાબર. એટલે આપણે અહીંયા પરફેક્ટ છે એક વસ્તુ કે જો સો ધેર હોય, જો સો ધેરફોર હોય, સો ધેટ હોય, ટુ હોય, ઇનફ ટુ હોય અને સચ ધેટ હોય તે વાક્યો
એ રિઝલ્ટ એક્સપ્રેસિંગ ધ સ્કોરિંગ રિઝલ્ટનું સૂચન કરે છે. અને આ વાક્ય રચનાઓ તમે ગ્રામરમાં ભણી ગયા છો કે કેવી રીતે એનું વાક્ય બને. એટલે અહીંયા જો આગળ જે કાળ છે પાછળ પણ એ કાળ આવી શકે છે. બરાબર. તમે તો થોડોક અભ્યાસ કરવાથી આપણે એક સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. તમે આ વાક્યો લખી નાખો. હવે મિત્રો આપણે નંબર 2 જોઈએ. નંબર 2 છે આપણે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ એન્ડ થિંગ. Talking about people, place, thing. એટલે કે in relation in something, કોઈ બાબતની સાથે એ સંકળાયેલા, એટલે કે કોઈ વ્યક્તિ, સ્થળ, વસ્તુ અને એક ચોક્કસ બાબત સાથેનો એનો સંબંધ રજૂ કરે છે. આ ત્રણનો ચોક્કસ બાબત સાથેનો સંબંધ રજૂ કરે છે. એક ચોક્કસ સંબંધ છે એ રજૂ કરે છે. અહીંયા પણ કેટલાક લેંગ્વેજ એલિમેન્ટ્સ છે આપણે જોઈશું. તો અંદર લેંગ્વેજ એલિમેન્ટ્સ છે. અહીંયા સચ ધેટ નથી આવતું પણ સચ એજ આવશે. સચ એજ, the same as, like, alike, unlike, unlike પછી similar to, differ, પછી differ from, આ બધા શબ્દો છે એ આપણને ટોકિંગ અબાઉટ પીપલ હોય તો પીપલ માણસની સરખામણી માણસથી છે કહેવાતું હોય તો માણસ, કોઈ સ્થળ વિશે, પ્લેસ સ્થળ અને કોઈ વસ્તુ વિશે રજૂ કરતો તો વસ્તુ વિશે આપણે કહી શકીએ છીએ. અહીંયા જે લેંગ્વેજ એલિમેન્ટ્સ આપણને આપેલા છે સચ એઝ, સેમ એઝ, લાઈક, અલાઈક, અનલાઈક, સિમિલર ટુ, ડિફર, ડિફર ફ્રોમ, આ બધા જે લેંગ્વેજ એલિમેન્ટ છે એ શાનું સૂચન કરે છે? કોઈની સાથેની વાતચીતનું. તો આના વાક્ય જોઈએ આપણે. એક વાક્ય પહેલું લઈએ આપણે કે મિસ્ટર પટેલ is such a man as you are told me. Number 1. Mr. Patel is such a man as you are told. મી લખો પાછળ તમે. જો અહીંયા સજેતનો ઉપયોગ છે. મિસ્ટર પટેલ અથવા હી પણ આપેલું હોય તમને અહીંયા. તો મિસ્ટર પટેલ એક એવા માણસ છે જેવા તે મને કહ્યા હતા. એવા જ માણસ છે. એટલે કે એમની સાથેનો સંબંધ રજૂ કરે છે. જેવા કહ્યા હતા એવા જ માણસ છે. એક સંબંધ રજૂ કરે છે વ્યક્તિનો. બરાબર. બીજું વાક્ય આપણે લઈએ કે લાઈક
ગાંધીજી સરદાર પટેલ believed in non-violence. તો અહીંયા સરદાર પટેલ ગાંધીજીના જેમ અહિંસામાં માનતા હતા એવું સૂચન કરે છે મિત્રો. એટલે કે ગાંધીજીના જેમ સરદાર પટેલ નોન વાયલન્સમાં માનતા હતા. એટલે કે સરદાર પટેલની અહીંયા સત્યની સાથે સરખામણી કરવામાં આવી છે, એક બાબત રજૂ કરે છે. ત્રીજી વાક્ય લઈએ. My and my mother's view are quite alike. એટલે કે એક જેવા છે. મારા ને મારી માતાના વ્યૂઝ મંતવ્ય કેવા છે? એક જેવા છે. બરાબર, અલાઇક, એક જેવા. એ વિચારોની સરખામણી કરવામાં આવી છે. એક બીજું વાક્ય જોઈએ, નંબર 4. એક વાક્ય આપેલું છે, નરેન્દ્ર મોદી thinking, Narendra Modi's thinking very good, differs from Rajiv Gandhi. અહીંયા જો ડિફર્સ ફ્રોમ લખો, ડિફર્સ લખો. રાજીવ ગાંધીના વિચારો કરતા જુદા છે, મોદીના વિચારો રાજીવ ગાંધી કરતા જુદા છે. એમ નરેન્દ્ર મોદીના વિચારોની વાત કરી છે, અહીંયા ડિફર્સ ફ્રોમ વાપરેલું છે. તો મિત્રો આવી રીતે અહીંયા વસ્તુઓની સરખામણી કરી છે, બાબત રજૂ કરી છે. એટલે કે અહીંયા વ્યક્તિ હોય, સ્થળ હોય કે કોઈ વસ્તુ હોય, તેની સાથે જે સરખામણી હોય એની અહીંયા વાત કરવામાં આવી છે. આપણે સચેતનું વાક્ય જોયું આપણે ઉપર, એ રીતે એક ધ સેઇંગ નું વાક્ય જોઈએ. The saying, I bought the same shirt લઈએ as you wore in birthday party. તો અહીંયા ધ સેઇંગ એઝ તો તમે જોઈ શકો છો. ધ સેઇંગ એઝ એટલે કે મેં એ જ શર્ટ ખરીદી જે તે બર્થડે પાર્ટીમાં પહેર્યો હતો. તો મિત્રો આવી રીતે આપણે ટોકિંગ એટલે કે વાક્યને જો આપણે સાથે વાંચીએ 2-3 વાર તો આપણે ચોક્કસપણે એને આપણે ચોક્કસ એક સાચું ફંક્શન જે લેંગ્વેજ ફંક્શન છે એ આપણે ઓળખી શકીએ છીએ. મિત્રો આ વાક્યનો અભ્યાસ કરો અને આ વાક્યોને લખી દો. તો નેક્સ્ટ નંબર 3, expressing manner of an action. manner of action, manner of an action એટલે કે જો કોઈ પણ વ્યક્તિ કોઈ ક્રિયા કરે છે એ કોઈ બીજા વ્યક્તિના જેમ કરે છે, બરાબર. તો એવું દર્શાવવા માટે આપણે આ લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન કહી શકીએ છીએ. મેનર એટલે રીતભાત, કોઈ કાર્ય કરવાની રીત. એક્શન એટલે ક્રિયા કરવાની રીત. કોઈની સરખામણીમાં છે એમ, કોઈની સાથે સરખાવી દે છે. એટલે કે લેંગ્વેજ એલિમેન્ટ જે છે એના
એ બે છે એઝ અને લાઈક, એનો અર્થ થાય છે ની જેમ, ની જેમ. એટલે મિત્રો અહીંયા એઝ અને લાઈક એક વાક્ય લઈએ આપણે, she runs like PT Usha. she runs like PT Usha. તે PT ઉષાની જેમ દોડે છે. એટલે કે અહીંયા PT ઉષાની સાથે એની સરખામણી કરેલી છે. એટલે કે અહીંયા એક્શન બતાવેલી છે દોડવાની, એની મેનર જે છે એ PT ઉષાની સાથે અહીંયા એને શું કરી છે, કમ્પેર કરી છે. બરાબર. એટલે કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ ક્રિયા કરે છે, કાર્ય કરે છે તેવું દર્શાવેલું હોય ત્યારે અહીંયા લેંગ્વેજ ફંક્શન જે છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન, મેનર ઓફ એન એક્શન એ સૂચવે છે. મિત્રો એક્શન કરો, એકલું એક્શન નહીં, 9-10 માં તમે ભણી ગયા એકલું એક્શન. અહીંયા મેનર ઓફ એક્શન, કાર્ય કરવાની રીત, નોટ ઓનલી ધ વર્ક, હિયર ઇઝ ધ મેનર. તો એના એક બીજું વાક્ય જોઈએ, નંબર 2, I work as I am told. as I am told એટલે હું જેમ કહું છું એ કરું છું, હું જે બોલું છું તે કરું છું એવું સૂચન કરે છે. તો અહીંયા મેનર ઓફ એક્શન ની અંદર તમે મિત્રો જોઈ શકો છો લાઈક અને એઝ બે લેંગ્વેજ એલિમેન્ટ છે એના, અને એ શું દર્શાવે છે, મેનર ઓફ એન એક્શન. નંબર 4, making supposition. Making suppositions about an action. સપોઝિશન માં આપણે 9-10 માં પણ અભ્યાસ કર્યો હતો. તો શું આવે છે લેંગ્વેજ એલિમેન્ટ, એક જ છે એની અંદર એઝ ઇફ. એઝ ઇફ નો અર્થ થાય છે મિત્રો જાણે કે, એટલે કે કોઈ કાર્ય કરે છે એની રીત કોઈક સેલિબ્રિટી સાથે, કોઈક વ્યક્તિ સાથે જે જાણીતો છે એની સાથે કેવી છે, મળતી આવે છે. એઝ ઇફ વપરાય છે એટલે કે જાણે કે. સપોઝિશન ધારણા બાંધવામાં આવે છે. તો આપણે એનું એક વાક્ય જોઈએ, Rani sings as if. જો એ વાક્ય રચના કેવી રીતે બને છે, as if પાછળની વાક્ય રચના she were લતા મંગેશકર. she were લતા આપણે ટૂંકમાં લખીએ છીએ, as if નો ઉપયોગ કરેલો છે અહીંયા. she were લતા એટલે કે જાણે કે તે લતા હોય તેમ, એટલે કે રાણી લતા મંગેશકર હોય ને એ ગાય છે. બીજું એક વાક્ય લઈએ, my brother walks as if he were Salman. એટલે મારો ભાઈ સલમાન ખાન હોય એવી રીતે ચાલે છે, જાણે કે સલમાન ખાન હોય એવી રીતે ચાલે. એ કોઈકની નકલ કરવાની બતાવેલી છે, એટલે કે સપોઝિશન્સ અબાઉટ એન એક્શન એઝ ઇફ પાઠના વાક્યમાં પણ આવે છે. બરાબર. તો અહીંયા સપોઝિશન જે સૂચવે છે એ શું સૂચવે છે, ધારણા સૂચવે છે કે ની જેમ, જાણે કે તે કંઈક હોય બીજાના જેવું એવી રીતે કામ કરે છે. આગળ જોઈએ નંબર 5,
5 છે ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો એક વસ્તુ મિત્રો સમજી લો તમે. પહેલા ડોર, DOER, ડોરનો મિનિંગ શું થાય? ડોર એટલે આપણી ભાષામાં જોઈએ તો એને સબ્જેક્ટ કહે છે. શું કહે છે? સબ્જેક્ટ એટલે કે કર્તા. એટલે કે જે વાક્યોની અંદર કર્તા નથી આપેલો હતો એ બધા કેવા છે? ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે કે આ વાક્યોની અંદર કર્તા મહત્વનો નથી, કર્તાની જરૂર નથી. કર્તા ન હોય તો ચાલે. તો એવા વાક્યો આપણે કેવા ભણી ગયા? એવા વાક્યને કેવા કહી શકીએ આપણે? ઇમ્પેરેટિવ. કેવા? આજ્ઞાર્થ વાક્ય કહી શકીએ છીએ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ અહીંયા લાગુ પડે. આજ્ઞાર્થ વાક્ય કે એની અંદર કર્તાનો ઉલ્લેખ ડોર યાની કે સબ્જેક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. સબ્જેક્ટ મહત્વનો નથી. એટલે મિત્રો એક સરળ વસ્તુ આપણે સમજી લઈએ કે જે વાક્યની અંદર સબ્જેક્ટ નથી આપેલો એ વાક્ય કેવા કહેવાય? ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ધ લેંગ્વેજ ફંક્શન, રાઈટ. બીજું છે પ્રોસેસ. કોઈ પ્રોસેસ આપેલી હોય તમને, પ્રક્રિયા, બરાબર, કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય, ચા બનાવવાની, પછી ઘી બનાવવાની, એટસેટ્રા. આ પ્રોસેસ હોય બધી, તો એની અંદર પણ કરતા હોતો નથી. તે વાક્યમાં પણ ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ આવી શકે. જો પ્રોસેસ ના આપેલો તમે ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ લખી શકો છો, બરાબર. અહીંયા ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ની રચનાઓ કેવી બને છે હંમેશા મિત્રો? પેસિવ કન્સ્ટ્રક્શન બને છે. કેવું બને છે? પેસિવ. પેસિવ ની રચના બનાવે છે અહીંયા આ વાક્યો, બરાબર. તો થોડાક વાક્યો આપણે જોઈએ કેવા છે એ, પણ એની પહેલા એના આપણે થોડીક વાક્ય રચના જે પેસિવ રચના કેવી રીતે હોય છે તો જોઈ લો મિત્રો. એમ ઇઝ આર પ્લસ પીપી આપેલું હોય, વોઝ વર પ્લસ પીપી એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ મૃતકૃદંત. એમ ઈઆર સાથે મૃતકૃદંત, વોઝ વર સાથે મૃતકૃદંત આપેલું હોય. હેઝ, હેવ, had, having પ્લસ બીન અને પ્લસ પીપી આપેલું, રાઈટ. then am is are plus being plus pp, was were plus being plus pp. models, models માં શું આવશે? પ્લસ બી પ્લસ પીપી. એટલે કે આ રીતની વાક્ય રચના બને છે. મોડેલ્સ માં તમે ઓળખો છો ને, સેલ, વિલ, શુડ, વુડ એટસેટ્રા. એટલે કે આ પેસિવ કન્સ્ટ્રક્શન ની રચના બને છે. ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ની અંદર મોસ્ટલી વાક્ય તમારે જે ક્રિયાપદ આવતું હશે કેવું હશે? પેસિવ કન્સ્ટ્રક્શન હશે. તમે તો આની યાદી બનાવો તમે કે પેસિવ કન્સ્ટ્રક્શન જો હશે. એનો સાદો વર્તમાનકાળ છે, બીજો સાદો ભૂતકાળ છે, પેલા પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન ને પૂર્ણ ભૂતકાળ છે, પછી ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ પણ એમાં આવી જાય છે. તો મિત્રો આની યાદી બનાવી લો. હવે આપણે વાત કરી દઈએ થોડા. અહીંયા વાક્યનો અભ્યાસ કરવો જરૂરી છે કે કેવી રીતે વાક્યો હોય છે. નંબર 1, the Arjun award was given to Dhoni last year. થોડાક વર્ષ પહેલાની વાત છે આ રહી. એટલે કે ગયા વર્ષે ધોનીને અર્જુન એવોર્ડ અપાયો હતો. તો અહીંયા વોચ ગીવન આપેલું છે મિત્રો. એટલે કે અહીંયા પેસિવ કન્સ્ટ્રક્શન સાદા ભૂતકાળની વાક્ય રચના આપેલી છે આપણને.
બરાબર, એ શું સૂચવે છે? ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. એક બીજું વાક્ય જોઈએ આપણે. The match is won second time. તમે વાક્યમાં જોઈએ ધ અર્જુન એવોર્ડ એ કરતા નથી, કર્મ છે. ધ મેચ એ કરતા નથી, કર્મ છે. બરાબર. તો આવી રચનાની અંદર તમે શું લખી શકો છો? ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે કે અહીંયા કરતા મહત્વનો નથી. એક પ્રોસેસનું વાક્ય લઈએ આપણે. ટુ સ્પૂન sugar is added to make coffee. એટલે કોફી બનાવવા માટે 2 ચમચી ખાંડ નાખો. પ્રોસેસ છે. તો પ્રોસેસ તો ઓપ્શન શું છે? અહીંયા કરતા નથી, બનાવનાર. બનાવનારું નામ આપેલું નથી. ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા આવી રીતે આપણે એની રચના કરી છે. બરાબર. તો મિત્રો યાદ રાખવું, આપણે નંબર 6 જોઈએ એ પહેલાં તમે આ વાક્યો લખી દો. તો મિત્રો હવે આપણે આગળ નંબર 6 જોઈએ. 6 નંબરમાં છે રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે ઇનડિરેક્ટ નરેશન. હવે અહીંયા આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ભણી ગયેલા છે કે કોઈ ઘટના કે બાબતની રજૂઆત કરવાની હોય કે તે અંગેની માહિતી આપવાની હોય, અથવા તો કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓ સાથેની વાતચીત એટલે કે જે એમનો સંવાદ છે એ સંવાદને રજૂ કરવાનો હોય ત્યારે આ રિપોર્ટિંગ ફંક્શન્સનો ઉપયોગ થાય છે. તો નોર્મલી આપણે વિચારીએ કે જે ઇનડિરેક્ટ સ્પીચ આપણે ભણી ગયેલા છીએ, જેનો અભ્યાસ આપણે સારી રીતે કરેલો છે, જે 6 પ્રકારના આપણે નિયમો, 6-7 પ્રકારના નિયમો આપણે ભણ્યા: વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, લેટ્સવાળા વાક્યો, આ જે બધા વાક્યો આપણે ભણ્યા, બસ એ વાક્ય રચનાઓ જો આપણને આપેલી હોય તો એ રિપોર્ટિંગ ફંક્શન્સ છે. એમાં એ શું દર્શાવે છે? રિપોર્ટિંગ દર્શાવે છે. કોઈ ઘટના રજૂ કરેલી હોય તો પણ એને રિપોર્ટિંગ કહેવાય. કોઈ ઘટનાની બાબત રજૂ કરેલી હોય કે આ સમયે અહીંયા બની હતી, તો એ પણ એક રિપોર્ટિંગ છે. એટલે કે રિપોર્ટિંગમાં આપણે શું યાદ રાખવાનું છે? મોસ્ટલી ઇનડિરેક્ટ સ્પીચ. એટલે કે ઇનડિરેક્ટ સ્પીચનું કોઈ પણ વાક્ય હોય તો એ રિપોર્ટિંગનું સૂચન કરે છે. તો મિત્રો આપણે એક વાક્ય જોઈએ. Our principal informed that we had to pay our fees before 31st. અહીંયા જો ઇન્ફોર્મ લખેલું છે અને ધેટ સંયોજકથી વાક્યને બનાવેલું છે. બરાબર. એમાં વિધાન વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, તો કયા પ્રકારના હોય? ઉદ્ગાર વાક્ય. એટલે કે જો વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે તો એને રિપોર્ટિંગ ફંક્શન તરીકે આપણે ઓળખીશું. તો એ ઇન્ફોર્મ્ડ અને ધેટ લખેલું છે સંયોજક તરીકે, એટલે કે આ વાક્ય એ કેવું છે? રિપોર્ટિંગનું છે. વાક્ય નંબર 2 જોઈએ આપણે. માય ટીચર એડવાઇઝડ મી નોટ ટુ વેસ્ટ માય ટાઈમ. તો આ કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે. સલાહ આપી અને નોટ ટુ એ આપણે સંયોજક મૂકેલો છે. બરાબર. તો આજ્ઞાર્થ વાક્ય છે, એ પણ રિપોર્ટિંગ સૂચન કરે છે. નંબર 3 જોઈએ આપણે. માય ફાધર આસ્ક્ડ મી વેર આઈ વોઝ ગોઈંગ. એટલે કે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે, આસ્ક્ડ આપેલું છે, સંયોજક તરીકે વેર છે. આમ જે વાક્યો ઇનડાયરેક્ટ સ્પીચના આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બસ એ પ્રકારના વાક્યો હોય તો એને આપણે શું કહીશું? રિપોર્ટિંગ ફંક્શન્સ તરીકે આપણે ઓળખીશું. અને રિપોર્ટિંગ વાક્યનો અભ્યાસ કરવો જરૂરી છે. હવે નંબર 7 જોઈએ આપણે.
નંબર 7ની અંદર એક્સપ્રેસિંગ અથવા શોવિંગ કન્ડિશન પરિસ્થિતિ અથવા તો શરતનું સૂચન કરે છે. અહીંયા એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. અહીંયા આ ફંક્શન્સની અંદર વર્તમાન અથવા ભવિષ્યને લઈને કોઈ શરત દર્શાવવામાં આવેલી હોય છે. એટલે કે કોઈ ઘટના બની હોય એને અનુલક્ષીને કોઈ કન્ડિશન દર્શાવેલી હોય ત્યારે આપણે આ એક્સપ્રેસિંગ અથવા તો શોવિંગ કન્ડિશન આપણે ફંક્શન્સ તરીકે લઈશું. કન્ડિશનનો અર્થ થાય છે અહીંયા શરત. એટલે કે કોઈ કાર્ય કરવા માટે કોઈ શરત હોવી જોઈએ. આમ કરો તો આમ ને આમ કરો તો આમ, જો તો, જો નહીં તો, અને, નહીતર અથવા. બરાબર. તો લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એના ઇફ. ઇફનો અર્થ થાય છે જો તો. એનું નકાર છે અનલેસ, એટલે કે જો નહીં તો. પછી છે નંબર 3માં ઓર એટલે નહીતર અથવા. બરાબર. અને ચોથું છે એન્ડ, એટલે કે અને. હવે જે આ ફંક્શન એલિમેન્ટ્સ છે, લેંગ્વેજ એલિમેન્ટ્સ, એનો ઉપયોગ થયેલો હોય એટલે આપણે અહીંયા એક્સપ્રેસિંગ શોવિંગ કન્ડિશન લખીશું. મિત્રો, જેમ આપણે અગાઉ શીખી ગયા ફંક્શનની અંદર કે અમુક ચોક્કસ શબ્દો અમુક ચોક્કસ ફંક્શનનું સૂચન કરે છે. એટલે કે અમુક બાબતોને યાદ કરવાથી આપણે 100% સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. હવે આપણે આ જે લેંગ્વેજ એલિમેન્ટ્સ આપણે જોયા એના ઉપરથી એક્સપ્રેસિંગ અથવા તો શોવિંગ કન્ડિશન અથવા એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એ વિશેના થોડાક વાક્યો લઈએ આપણે. તો વાક્ય નંબર 1, ઇફ યુ સિલેક્ટ હિમ હી વિલ સર્વ યુ ધ બેસ્ટ. જો અહીંયા સરસ સૂચવે છે કે જો તમે એને પસંદ કર્યો હોત તો તેણે તમારી એક શ્રેષ્ઠ સેવા કરી હોત. અહીંયા શરત છે, એ પસંદ કર્યો હોત તો આમ હોત. કન્ડિશનનું સૂચન છે કે ભાઈ તેને તમે પસંદ નથી કર્યો એટલે તમારી સેવા કેવી છે? અધૂરી. નંબર 2માં જોઈએ તો આપણે અનલેસ હી હેડ રીચડ હિયર. શું કહે છે? અનલેસનો અર્થ થશે મિત્રો જો નહીં તો. જો તે અહીંયા પહોંચી ગયો હોત તો આઈ વુડ હેવ કોલ્ડ યુ, બોલાવ્યો હોત. શું શરત છે? તે પહોંચ્યો હોત તો મેં બોલાવ્યો હોત. બરાબર. તો અહીંયા શરત શું છે? ત્યાં પહોંચી જવાની. એટલે અનલેસનો અર્થ થાય છે જો નહીં તો. એ ઇફનું નકાર વાક્ય છે. વાક્ય નંબર 3 જોઈએ આપણે. કમ ઓન ટાઈમ ઓર લીવ ધ જોબ. એટલે આ વાક્ય શું કહેવા માંગે છે? લીવ ધ જોબ, નોકરી છોડી દો, અથવા તો સમયસર આવો. એટલે કે સમયસર આવો, નહીતર જોબ છોડી દો. તો જોબ ઉપર રહેવાની શરત શું છે ભાઈ? ટાઈમસર આવવું. તો જો મિત્રો, અહીંયા ફંક્શન્સ ચોક્કસ વસ્તુનો નિર્દેશ કરે છે, શરત સૂચવે છે. જોબ ચાલુ રાખવાની શરત શું છે? સમયસર આવવું. ચોથું વાક્ય જોઈએ આપણે. બી રેગ્યુલર એન્ડ વિન રિવોર્ડ. નિયમિત બનો એમ. બી એટલે બનો, થવું. રેગ્યુલર નિયમિત બનો, એન્ડ વિન રિવોર્ડ અને બદલો મેળવો. એટલે કે પ્રશંસા પ્રાપ્ત કરો એમ. વિન રિવોર્ડ એટલે બદલો આપણે લઈશું. તો આ વાક્યમાં શું શરત છે? નિયમિત બનવાની છે, તો જ તમને રિવોર્ડ મળશે. એટલે કે રિવોર્ડ મેળવવા માટે તમારે નિયમિત બનવું જરૂરી છે. તો અહીંયા આપણે જે 6 નંબરમાં જોયું રિપોર્ટિંગ અને 7 નંબરમાં કન્ડિશન. તમારા પાઠ્યપુસ્તકમાં દરેક પાઠની અંતે એક્સરસાઇઝ જે છે એમાં એફ નામનું
જે એક્સરસાઇઝમાં એફ નામનું ફંક્શન્સ આપેલું છે બરાબર, એમાં બધા ફંક્શન્સ અલગ અલગ રીતે રજૂઆત કરવા, વાક્યો બનાવવા આપેલા છે. અહીંયા ઈફવાળા વાક્ય તમે આ બે વાક્યો જોઈને તમે નક્કી કરી શકો કે ઈફવાળું વાક્ય કેવી રીતે બને. જો આગળ વર્તમાન હોય તો પાછળ સાદો ભવિષ્યકાળ ને આગળ ભૂતકાળ હોય તો પાછળ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય બને છે. એટલે કે મિત્રો થોડીક પ્રેક્ટિસ કરવાથી તમે આની અંદર પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. હવે મિત્રો આગળ બીજા ફંક્શન્સ જોઈએ. બરાબર, તો પહેલાં આ વાક્યોને બધું લખી દો તમે, પછી આપણે આગળ જોઈએ.